બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। સુરતની વાત કરીએ। સુરત શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। જી હા, સુરતના આઠવા ગેટ, રાંદેર, અડાજણ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ સુરતમાં વરસી રહ્યો છે। વરસાદ આવતા લોકોને બફારાથી રાહત મળી, જો કે કામકાજ માટે જતા લોકો વરસાદના કારણે થોડા અટવાયા હતા। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। ભારે વરસાદની શક્યતા હોવાથી અધિકારીઓને પણ સ્ટેન્ડ બાય રહેવાની સૂચના અપાઈ છે। વરસાદથી ડાંગરના પાકને પણ મોટા પ્રમાણમાં ફાયદો થશે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતની વાત કરીએ તો સુરતના આઠવા ગેટ, રાંદેર, અડાજણ સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। હાલમાં પણ સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। સુરતના આઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં ધોધમાર વરસાદના કારણે લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। કારણ કે વરસાદે જે રીતે વિરામ લીધો હતો, ત્યારબાદ વાતાવરણમાં જે બફારાનું પ્રમાણ છે તે સૌથી વધુ જોવા મળી રહ્યું હતું। હાલમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે નોકરિયાત વર્ગ છે, જે વિદ્યાર્થીઓ છે, તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથોસાથ વાત કરીએ તો આકાશમાં કાળા ડિબાંગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા વલસાડ, નવસારી, સુરત સહિત તમામ જે જિલ્લાઓ છે તેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કલેક્ટર દ્વારા પણ જે માછીમારો છે તેમને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ સાથોસાથ તમામ જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો, ધોધમાર વરસાદના કારણે સુરતમાં પાણી થઈ ગયું છે। આ સાથોસાથ વાત કરીએ તો જે ખેડૂતો છે તેમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે ડાંગર સહિતનો જે ઊભો પાક છે તે તૈયાર થઈ ગયો છે અને સૌથી વધુ જે પાણીની તાતી જરૂરિયાત હોય છે તે આ સમય હોય છે। હાલમાં જે જગતના જે ખેડૂતો છે તેમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।